નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ઘણા સમયથી આણંદમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો ચાલી રહ્યો છે. ખૂબ જ સુંદર અને ધન્યવાદને પાત્ર કામ થઈ રહ્યું છે. દબાણ હટાવો છે તે તો ખૂબ જ ધન્યવાદને પાત્ર છે, પરંતુ આ તો બિચારા રોજ લાવીને રોજ ખાનારો વર્ગ જે લારીવાળો છે, જેની પાસે ધંધો કરવાની પૂરી મૂડી પણ હોતી નથી, એ તો દરિયા કિનારાની નાની માછલીઓ છે સાહેબ. ખરા મગરમચ્છોને તો કોઈ હાથ પણ નથી લગાડતું. ત્યાં ખાલી ટકોર કેમ? શું આ મોટા મગરમચ્છો કોઈ નેતાના સગા સંબંધી છે? અરે સગા સંબંધી થતા હશે તો પણ શું, પરંતુ ફૂટપાથ વાળાને શું ચાલશે ક્યાં? 4 વખત વિદ્યાનગર રોડ પર દબાણોનો સફાયો કરાયો, પરંતુ આ વૈભવ ટાવરની બહાર ખડકાયેલો લાખો રૂપિયાનો માલ કોઈને દેખાયો જ નહીં. કોઈને પણ તેને ભરી લેવાની હિંમત પણ ના ચાલી. બિચારા લારીઓવાળાના તો ફાફડા, કેળા, મીઠાઈ અને ટી શર્ટ પણ ભરી લીધા. તો મારા સાહેબ ઉઠાવો, આ ફ્રીજ, ઘરઘંટી અને વોશિંગ મશીનો કેમ કોઈને દેખાતો નથી? કે પછી વહાલા દવલાની નીતિ ચાલે છે? પોચું જોઈને પાટું મારવું એ તો ખોટી વાત કહેવાય સાહેબ, ખોટી. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.